રાસલીલા પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। આકર્ષક લાઇટિંગ અને સુંદર સજાવટ વચ્ચે ખેલૈયાઓએ નવરાત્રીના છેલ્લા નોરતે મોજ માણી। લાઇવ સિંગરના સ્વરો સાથે ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા। નિકોલમાં યોજાયેલા આ પ્રીમિયમ ગરબાએ ખેલૈયાઓના દિલ જીતી લીધા અને નવરાત્રીની શરૂઆત પહેલા જ ઉત્સવી માહોલ સર્જી દીધો। અને આજે નોરતાનો 9મો દિવસ એટલે છેલ્લો દિવસ છે અને તમે જોઈ શકો છો કે પાછળ કેટલી બધી પબ્લિક છે, બહુ ઉત્સાહ છે, બહુ જ પ્રીમિયમ રીતે અમારી કરવાની બહુ જ ઈચ્છા હતી અને આ જે પ્રીમિયમનેસ છે આજે ઈસ્ટ અમદાવાદની બેસ્ટ નવરાત્રી ગરબા જે અમારી છે એને સક્સેસફુલ અમે બનાવી છે આપ લોકોના સહકારથી, આપ લોકોના સપોર્ટથી, આ ખેલૈયાઓના સપોર્ટથી, અમારા સ્પોન્સર્સના સપોર્ટથી, મંતવ્યના સપોર્ટથી થેન્ક યુ સો મચ। અને નેક્સ્ટ યર અમે સીઝન 7 લઈને આવીશું તમારી સાથે। મને આજે નવલી નવરાત્રી સિઝન 6 માં આવીને બહુ જ મજા આવી। લવલી ક્રાઉડ, લવલી પીપલ, મસ્ત આયોજન, ખૂબ જ મજા આવી। ફર્સ્ટ ટાઈમ મારું નવી નવરાત્રીનું એના અંદર એઝ એ સ્પોન્સર છું, સો મને આ બધું જોઈને એકદમ અલગ લાગે છે, બહુ સારું લાગે છે। બીજા ઇવેન્ટમાં બી આપણે જઈએ છીએ બટ આના જેવું એના મને જે મેનેજમેન્ટ નથી લાગ્યું જે નવલી નવરાત્રી કરે છે અને અમે સ્પોન્સર છે એનું કામ આખું બહુ મસ્ત સરસ છે। જોકોમાં તો એવું છે કે વરસાદ હોવા છતાં બી આ લોકો મેનેજમેન્ટ બહુ સારું કર્યું છે। તો આપણા પૂર્વ વિસ્તારમાં નવલી નવરાત્રીનું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને એક કહેવાય કે પ્રીમિયમ નવરાત્રી જે કહેવાય એ આપણા પૂર્વ વિસ્તારમાં એક પહેલી વાર થઈ રહી છે અને બહુ સરસ આયોજન કર્યું છે। ખાસ કરીને રવિશભાઈ ઉપાધ્યાય, રવિશભાઈ જૈન, કુણાલભાઈ શાહ બહુ સરસ આયોજન કર્યું છે, બધી વ્યવસ્થા એકદમ પ્રોપર કરી રાખે છે। નવલી નવરાત્રી સિઝન 6 ગરબા પ્લસ મંડળી અને અહીંયા એક વસ્તુ મને એક યુનિક વસ્તુ લાગી કે ઘણી બધી જગ્યાએ મેં કાર્યક્રમ કર્યા પાર્ટી પ્લોટમાં, પણ અહીંયા માતાજીનો ગરબો શરૂઆતમાં જે માતાજીનો ગરબો લાયા એટલે પ્રાચીન રીતે ગરબો પહેલાં લાયા પછી કાર્યક્રમની શરૂઆત કરી, એ મને બહુ જ ગમ્યું। પ્રીમિયમ નવરાત્રી એટલા માટે કહેવામાં આવે છે કે બધા પ્રીમિયમ લોકો, બહુ જ મસ્ત ક્રાઉડ છે અને અદ્ભુત આયોજન છે, એમ પ્રીમિયમ આયોજન સુપર।